बोलिए श्री आदेश्वर भगवान की, बोलिए श्री आदेश्वर भगवान की जय। बोलिए श्री आदेश्वर भगवान की। આપણા ત્યાં રિવાજ છે કે થોડો એવો રિવાજ કે 3 વાર જય બોલાવીએ ત્યારે એક જ વાર બોલવી. તો ફરીથી અહીંયા ગિરનારના નેમિનાથ દાદા અહીંયા બેઠા છે. એકવાર જોરદાર જય થઈ જાય, બધા જ સાથે મળીને જય બોલશું. શ્રી ગિરનાર તીર્થ મંડળ, શિવા દેવી નંદન, શ્રી નેમિનાથ ભગવાનનો જય હો, જય હો, જય જય હો. આગમમાં સંયમ ને સંયમમાં આગમ ગણીને 4 દિવસ બાકી રહ્યા. આ 4 દિવસની 8 દિવસના મહોત્સવમાં 4 દિવસની મંજિલ સુધી પહોંચ્યા. આજે એક સરસ મજાનો આજનો ઉત્સવ છે. આપણા ત્યાં આનંદનો ઉત્સવ છે. આજે વાસણા સંઘનું એક પરમ સૌભાગ્ય છે કે આટલી નાની વયનો બાળક પ્રભુના પંથે જવા માટે થનગની રહ્યો છે, અને એને થનગનાટ પૂરો કરવા માટે, પૂરો પાડવા માટે, એનું આપણું પીઠબળ મજબૂત બનાવવા માટે આખો વાસણાનો સંઘ આજે આનંદમય બની રહ્યો છે. સરસ મજાનો આજનો આ પ્રસંગ છે. પ્રસંગમાં જેમ મોરપીંછ ઉપર શોભે એ પ્રમાણે આજે વિહાર સેવા ગ્રુપનું પણ આજે આ એક સરસ મજાનો એક પ્રસંગ કે ઘણી બધી જગ્યાએ સંસારમાં ભટકવા માટે, સંસારમાં રખડવા માટે નૃત્ય કર્યું, રમ્યા ભમ્યા, બધું જ કર્યું. પણ એ જ વીએસજીના યુવાનો આજે સંસારના ભ્રમણને તોડવા માટે પ્રભુ ભક્તિનો આ સરસ મજાનો આ કાર્યક્રમ રાખ્યો. ઈચ્છા રાખીશ કે અહીંયાથી જે પણ પદ લેવામાં આવે, જો કદાચ તમને આવડતું ના હોય તો આંખો બંધ કરી અહીંયા નેમિનાથ દાદા બિરાજમાન છે એની સામું ખાલી જોયા કરજો. અને આવડતું હોય તો કોઈના પણ અવાજની કે રાહ જોયા વગર એ ગીતને લલકારવા માટે તૈયાર થઈ જજો. મનીષભાઈના સ્વરે સરસ મજાનું એક પદ લઈ આજની આ શુભ શરૂઆત કરીએ. મનીષભાઈ. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે, તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. હવે તો અક્ષર પાડો હરિવર, હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન, પડી જાઓ ના જોજે પ્રભુ, પડી જાઓ ના જોજે પ્રભુ, કરું રોમે રોમે સંજીવન. સિંચન કરજો મારા કણ કણમાં, મારી સુખી માટી છે. પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે. બાળક પકડે માની આંગળી, એમ હું ઝાલું છું તમને. બાળક પકડે માની આંગળી, એમ
વર્ષા રાણી ભરે સરોવર, વર્ષા રાણી ભરે સરોવર, એમાં ભરી દો અમને. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે. પ્રભુ તમારા પગલે બધા પગલે સાથે. પાપા પગલી માંડી છે. સંતોની સેવા કરતો રહું, સંતોની સેવા કરતો રહું, ચરણોમાં મસ્તક ધરતો રહું, ચરણોમાં મસ્તક ધરતો રહું. ભરી દે તું ઝોલી પ્રભુજી, ઓ પ્રભુજી, ભરી દે તું ઝોલી પ્રભુજી, ઓ પ્રભુજી. શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ. બની જાઉં તારો પ્રભુજી કરુણા નિધાન, બની જાઉં તારો પ્રભુજી કરુણા નિધાન. શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ. ઈચ્છા છે એવી તારા જેવો થાવું, ઈચ્છા છે એવી તારા જેવો થાવું. સંયમ સ્વીકારીને મોક્ષે હું જાઉં, સંયમ સ્વીકારીને મોક્ષે હું જાઉં. તન મન મારું પ્રભુજી તુજ પર કુરબાન, તન મન મારું પ્રભુજી તુજ પર કુરબાન. શ્વાસોની માળામાં સમરું તારું નામ. કે જ્યારે માછલીને પાણીમાંથી બહાર કાઢો ને, માછલીને પાણીમાંથી બહાર કાઢો એટલે માછલી એનો શ્વાસ મૂકી દે. અગર ત્રણ લોકના નાથનું પણ આપણા શ્વાસમાંથી જો નામ નીકળી જાય ને, એ દિવસે આ પ્રાણ નીકળી જાય. એવું કંઈક બનાવવું છે આજે. આજે નાનકડો આગમ જ્યારે સંયમ લે છે, એ નિમિત્તને લઈને જીવનમાં આજે કંઈક ઉતારવું છે. આ કડી, આ શબ્દ ફરીથી સાંભળવો છે ને આ શબ્દને ફરીથી આપણે ઘૂંટવો છે. ઈચ્છા રાખીશ કે બધા સાથે સાથે આ શબ્દ લેશો ફરીથી. શ્વાસોની માળામાં સમરું તારું નામ, શ્વાસોની માળામાં સમરું તારું નામ. મારે લેવો છે તારો માર્ગડો, મારે ધરવો છે સંસાર, મારે લેવો છે તારો માર્ગડો, મારે ધરવો છે સંસાર.
એના માટે ઋષભનો હાથ, એને શું કરશે સંસાર? મેં તો પકડ્યો ઋષભનો હાથ, મને શું કરશે સંસાર? મેં તો પકડ્યો ઋષભનો હાથ, મને શું કરશે સંસાર? બધાની તાળી, કોઈનો હાથ બાકી ના રહે. તાળીનો તાલ. વાહ વાહ, જય હો. ક્યા બાત હે. વાહ વાહ. આવું દ્રશ્ય 4 દિવસ પછી જોવા નહીં મળે. આ દ્રશ્ય 4 દિવસ પછી જોવા નહીં મળે. તાળીથી બતાવો. અદ્ભુત ચીની શાસન. આહા. સિંહને પણ શરમાવે એવી ચાલ આ 10 વર્ષના નાનકડા બાળ મુમુક્ષુની આપણે જોઈ. અનેરો આનંદ થઈ જાય એવો આનંદ આજે આપણે બધા અહીંયા કરવો છે કે વાસણાની અંદર જેટલા ઘર છે એટલા બધા જ એના મમ્મી પપ્પા છે. વાસણાની અંદર જેટલા ઘરના દીકરાઓ નાના ભૂલકા છે બધા જ એના ભાઈ બહેન છે. અને આ ફેમિલી પ્રસંગ છે સાહેબ. આજનો આ પ્રસંગ અમે એટલા માટે યાદગાર બનાવવા જઈ રહ્યા છીએ કે સાહેબ આજે આગમ કુમાર અમારી વચ્ચે અમારા વેશની અંદર છે, પણ આ વેશ પરિવર્તન કરીને એમના સૌભાગ્યના અંદર કદાચ 1 થી લઈને 1000 સુધીની દીક્ષા જોવાનો ક્યાંક ને ક્યાંક એમને અવસર મળશે. બને તો છોકરાઓને બહાર રમવા મોકલી દો ને કાં તો સાચવજો, મહેરબાની કરજો, ડિસ્ટર્બ ના થાય. 1 થી લઈને 1000 સુધી દીક્ષા જોવાનો એમની જિંદગીની અંદર અવસર આવશે. જ્યારે જ્યારે આવા અવસર આવશે અને ત્યારે આગમ કુમાર એવું વિચારશે કે મારી દીક્ષાની અંદર પણ આવો પ્રસંગ થયેલો અને વાસના દરેક સભ્ય દરેક પ્રસંગની અંદર ખીચોખીચ ભરીને બેસેલા આવી એક યાદગાર ભેટ આ સંઘ આ આગમને આપવા જઈ રહ્યો છે. એને તો હવે સઘળું છોડી દેવું છે, સંસાર છોડી દેવો છે, રૂપિયા મોહ માયા બધું જ છોડી દેવું છે. કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે એને ગુરુ ગમી ગયા છે, ગુરુ વાણી ગમી ગઈ છે, પ્રભુ ગમી ગયા છે ને પ્રભુની ભક્તિ ગમી ગઈ છે, પ્રભુના વચનો ગમી ગયા છે. અને માટે જ એ પ્રભુના પંથે જવા આવો નાચતો કૂદતો યુવાનને પણ શરમાવે એવી 10 વર્ષની ઉંમરની અંદર જબરજસ્ત પરાક્રમ. અને આ પરાક્રમને વધારવા આખો સંઘ ભેગો થયો છે. હું ઈચ્છા રાખીશ કે વાતો ના થાય. રિપીટ. તારજે ડુબાડજે જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે, તર છોડજે સ્વીકારજે, સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. તારજે ડુબાડજે જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે, કર છોડજે સ્વીકારજે, સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. સગડું તને સોંપી દીધું નેમિનાથ ભગવાન રે. બધાની મીઠી મીઠી તાળી. વાહ ભાઈ. તાળી બધાની એવી પડવી જોઈએ. વાહ વાહ.
સઘળું તારું રાખજે, એક વાત મારી માનજે. સગળું તારું રાખજે, એક વાત મારી માનજે. ભવ તારું જીન શાસન હે નાથ મુજને આપજે. ભવ તારું જીન શાસન હે નાથ મુજને આપજે. સઘળું તને સોંપી દીધું પ્રેમીનાથ ભગવાન રે. સગળું તને સોંપી દીધું ને વિનાથ ભગવાન રે. આદેશ્વર જીન રાજને ભાવે કરું હું વંદના. તાજને ભાવે કરું હું વંદના. મારા શેત્રુંજયના તાજને ભાવે કરો હું વંદના. મારું દેવાનાનંદને ભાવે કરું હું વંદના. મારું દેવાનાનંદને ભાવે કરો હું વંદના. મુજ પડ પડના આનંદને મુજ પર પડના આનંદને ભાવે કરો હું વંદના. રાજ રાજેશ્વરને ભાવે કરું હું વંદના. રાજ રાજેશ્વરને ભાવે કરો હું વંદના. પુણ્ય તણા ભંડારને ભાવે કરું હું વંદના. પુણ્ય તણા ભંડારને ભાવે કરો હું વંદના. સંયમના દાતારને સંયમના દાતારને ભાવે કરું હું વંદના. સંયમના દાતારને ભાવે કરો હું વંદના. આદેશ્વર જીન રાજને ભાવે કરું હું વંદના. આદેશ્વર જનરાજ સગળું તને સોંપી દીધું ને વિનાથ ભગવાન રે. તારજે, સગળું તને સોંપી દીધું ને વિનાથ નિવારજે, સગળું તને નિવારજે, સોંપી દીધું ને વિનાથ નિવારજે. સગળું સગળું તને સોંપી દીધું ને દીધું વિનાથ ભગવાન ને રે. વિનાથ સગળું તને સોંપી દીધું ભગવાન ને રે. વિનાથ ભગવાન. સગળું તને સગળું સોંપી તને દીધું સોંપી દીધું ને ને વિનાથ ભગવાન રે. ભગવાન સગળું તને રે. સોંપી દીધું ને વિનાથ ભગવાન રે. સગળું તને સોંપી દીધું ને વિનાથ ભગવાન રે. સગળું જબરજસ્ત પરાક્રમ મૌલિકભાઈએ કર્યું છે, પણ દીકરાને પણ સેલ્યુટ મારવાની ઈચ્છા થઈ જાય. અરે મારવાની ઈચ્છા શું, મારી જ દેવું જોઈએ કે 10 વર્ષની ઉંમર કહેવાતી વાતમાં કહીએ તો હજી દૂધના દાંત જેના ના તૂટ્યા હોય એવો એ દીકરો સિંહ પરાક્રમ કરવા જઈ રહ્યો હોય. પરમાત્માને કહી રહ્યો કે પ્રભુ હવે આ સંસાર મને પરવડતો નથી, આ સંસારમાં મને ફાવતું પણ નથી. મારા રોમની અંદર પ્રભુ તારો વસવાટ થઈ ગયો છે, મારા રોમને રોમાંચ હવે પુલકિત થઈ ગયા છે. બસ એક તારું જ નામ મને યાદ આવે છે ને તારું જ ધ્યાન મને યાદ આવે છે. આજે એક સરસ મજાનું પદ લેવા જઈ રહ્યા છીએ, રોમે રોમે હું તારો થતો જાઉં છું. આ દીકરાને જોઈને આપણે પણ આંખો બંધ કરીને આ પદ ગાવું છે ને પરમાત્માને કહેવું છે કે ભગવાન એક દિવસ એક સમય તો આપ કે એક ગીત ગાવા માટે તો હું ધ્યાનમાં રહું. બાજુવાળું શું કરે છે એની મારે આજે પંચાયત નથી કરવી. મારે શું કરવું છે, હું શું કરું છું, આજે હુંમાં ડૂબવું છે. તો સરસ મજાનું એક પદ લેવું છે, રોમે રોમે હું તારો થતો જાઉં છું. પણ એમાં બધા જ તમારાનો સપોર્ટ જોશે. કારણ ફરીથી કહું છું કે તમે અંદર ભળશો તો રાત્રે તમને ખૂબ આનંદ આવશે કે સરસ મજાના પદની અંદર પરમાત્મા ભક્તિ કરવા ગયા અને આ પરમાત્મા ભક્તિમાં અમે ગળાડૂબ બન્યા હતા. તો ચાલો સરસ મજાનું એક પદ લઈએ, રોમે રોમે હું તારો થતો જાઉં છું.
આવું સરસ મજાનું પદ મનીષભાઈ. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૈયામાં હાજરા હાજુર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૈયામાં હાજરા હાજુર. તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંદાવું છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંદાવું છું. હવે જોડું નહીં જગમાં હું ના તો કોઈથી, મને વાલો તું વાલો તું વાલો સૌથી. હવે જોડું નહીં જગમાં હું ના તો કોઈથી, મને વાલો તું વાલો તું વાલો સૌથી. તારી યાદોમાં ખોવા તો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાઉં છું. હવે શરણું લીધું છે તો સત રાખજે, તારા બાળને તારા ચરણે રાખજે. હવે શરણું લીધું છે તો સત રાખજે, તારા બાળને તારા ચરણે રાખજે. વિતરાગી તારા થકી હું સોહાવું છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બિંજાવું છું. ભલે તું કોયલ ના ગાને, ભલે તું ગ્રંથ ના પાને, ભલે તું કોયલ ના ગાને, ભલે તું ગ્રંથ ના પાને, મને તું આવીને મળજે ઓ દાદા કોઈ પણ માને. મને તું આવીને મળજે ઓ દાદા કોઈ પણ. દાદા તુજને મળવાની ઘણી આસ છે, દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા તુજને મળવાની ઘણી આસ છે.
વસ્યો તું સુંદર મધુવનમાં વસ્યો તું ધરતી ગગનમાં, વસ્યો તું સુંદર મધુવનમાં, વસ્યો તું માને સંતમાં છતાં શાંતિ નથી મનમાં વસ્યો તું માને સંતમાં, છતાં શાંતિ નથી મનમાં. દ્રષ્ટિગોચર થા હવે આ વિશ્વમાં દાદા, તારા વિના સૌની રાસ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા, તુજને મળવાની ઘણી આસ છે. હું ને મારું ને મારામાં એ જ વાતો મને ગમે હું ને મારું ને મારામાં એ જ વાતો મને ગમે. બીજાના ગુણ તણી સરગમ હૃદયમાં ખૂબ રે તમે બીજાના ગુણ તણી સરગમ હૃદયમાં ખૂબ રે તમે. તણા સમુદ્રમાં ડૂબી ગયો દાદા, તારી સામે આવી લાશ છે. દોષથી હર્યો ભર્યો છું છતાં દાદા, તુજને મળવાની ઘણી આસ છે. રજો હરણ મેળવવાને મન મારું લોભાણો રજો હરણ મેળવવાને મન મારું લોભાણું, ગુરુકુળમાં વસવાને કાજે દિલ મારું લલચાણો ગુરુકુલમાં વસવાને કાજે દિલ મારું લલચાણું. મહાવીર તારો માર્ગ કામણ તારો લાગે રે. અહીંયાથી આ દ્રશ્ય જોતા શું લાગે? હે, કોઈ એવું અહીંયા શક્તિશાળી તાકાતવર વીર્યવર ગમે તેવું આપણે કહી શકીએ, કોઈને એવું પરાક્રમ ખરું કે 10 વર્ષનો દીકરો સંયમ લેવા નીકળ્યો, આખો સંસારને લાત મારીને નીકળ્યો? કોઈની તાકાત ખરી કે આ માર્ગ ઉપર જઈ એની સાથે નૃત્ય કરી શકે? પણ એને પીઠબળ પૂરું પાડવા માટે તમારા બધાની તાકાત છે. ફક્ત તાલીનો તાલ જોઈએ છીએ અને એવો જ પ્રસંગ બનાવો છે. મહાવીર તારો માર્ગ કામણ તારો લાગે રે. મહાવીર તારો માર્ગ કામણ તારો લાગે રે. સંસારીનો સંગ થારો થારો લાગે રે. સંસારીનો સંગ થારો તારો લાગે રે. શ્રીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. દેહો, તાલે. ભવસાગર છે ભારી મુજને તરતા ન ફાવે. ભવસાગર છે ભારી મુજને તરતા ના આવડે. કરવાની ઘણી હોશ મુજને કોણ ઉગારે. કરવાની ઘણી હોશ મુજને કોણ ઉગારે. દાદા તારો વેશ પ્યારો પ્યારો લાગે રે. દાદા તારો વેશ પ્યારો પ્યારો લાગે રે.
વંદન 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 ગિરનાર તને વંદન પંચસૂચિયંત રૈવત નંદ ભાત સ્વર્ણગિરી ગિરનાર નવકર્ણ વિહાર પ્રસાદ જય જય ગરવો ગિરનાર નવકર્ણ વિહાર પ્રસાદ જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જ્યાં શોભે અંબિકા માં પ્રણમું શ્રી નેમિ જિનેશ્વર ગિરી ભૂષણ શણગાર પૃથ્વીના તિલક સમાન જય જય ગરવો ગિરનાર પૃથ્વીના તિલક સમાન જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન જે અનંત આત્મા બોતણી દીક્ષા ભૂમિ ગિરનાર જે અનંત તીર્થંકરો તણી કૈવલ્ય ભૂમિ ગિરનાર ને આવતી 24 તણી નિર્વાણ ભૂમિ ગિરનાર માયા શીતલ ગજપદ કો જ્યાં દ્રષ્ટિ અનુભવ ધન્યતા જોઈ રાજુલ રહને મીઠું દીપેશ કરોની માં જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર દેવનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર જાના ગણે ગણમાં વસે મહાપુરુષોના બલિદાન તાર મેથડી સાજન જાજડ સાના દેવલિયા રક્તથા વંદો હિમાંશુ સુરી ધર્મ રક્ષિત હેમ વલ્લભ સુરીરાજ સૌ ચાલો જઈએ ગિરનાર જય જય ગરવો ગિરનાર સૌ ચાલો જઈએ ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર હેમનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન 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 ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન ગિરનાર તને વંદન ગિરનાર તને બોલો શ્રી નેમિનાથ ભગવાનનો જય હો વિજય હો જય જય હા પુણ્ય પ્રાપ્ત થાય છે એવું
નવકારમાં સ્થાપિત થયેલું પંચમ પદ ઉપર આરૂઢ થવા જઈ રહ્યા છે આગમ કુમાર. મહેરબાની કરીને નાના છોકરાઓ સાથે લઈને આવ્યા છે એમને સાથે અરિહંત પરમાત્મા સાથે બાંધી દીધી છે. એ પ્રીતિ કે જ્યારે ભવ ભવ સુધી તૂટવાની નથી અને એને અંતે પંચમ રૂપ એવા મોક્ષ પદને પ્રાપ્ત કરવાનું જે અણધાર્યું નરડક કરીને આગળ વધી રહ્યા છે એવા આમના નિશ્ચય અડગ દળને પ્રણામ કરવાની ઈચ્છા થાય ભાગ્યશાળી. 1 લાખ કહેવાય કે 1 લાખ જેવું મેરું આપણે ઓઘા લીધા પણ આપણો હજુ નિસ્તાર નથી થયો. કારણ કે ત્યારે છે ને કેન્દ્રમાં શરીર હતું, પણ જ્યારે પણ કેન્દ્રમાં આત્મા આવશે ને સ્વહિત, ત્યારે આત્માનો ઉદ્ધાર થયા વગર નહીં રહે. નેમ અને રાજુલની જોડી કહેવાય કે 9 ભીવની પ્રીતલડી બંધાણી હતી એકબીજાને. 9 ભવ સુધી બંને જોડે હતા. એવી જ પ્રીતલડી આજે આગમ કુમાર નેમ કુમાર સાથે બાંધવા જઈ રહ્યા છે. એ પલ એ ધન્ય હશે, એ ક્ષણ એ ધન્ય હશે, એ સમય એ ધન્ય હશે, એ શ્રાવક એ ધન્ય હશે, એ શ્રાવિકા એ ધન્ય હશે કે જેણે આ બાલકુમારની દીક્ષા જોઈ હશે. રોમે રોમમાં અણુ અણુમાં પરમાણુમાં એક જ નાદ, સંયમ ક્યારે મળશે? જાગતા ઉઠતા જમતા કે એવું કઈ ક્ષણ નહીં હોય કે જ્યારે આગમના મનની અંદર એ મનોરથ નહીં સેતો તો ક્યારે એક ક્ષણ આવે ને ક્યારે મારો ઓઘો હાથમાં આવે. અત્યાર સુધી ઘણી વાર આપણે સમર્ષણ દાદાની સમક્ષ બેઠા હશું, દાદાને દર્શન પણ થયા હશે, પણ એ કોઈ એક જ પુણ્યશાળી આત્મા હશે કે જેના હાથે એ ઓઘો અરિહંત પરમાત્માના હાથે એને અર્પણ થયો હશે. એક ક્ષણ કેવી હશે? ખાલી ફક્ત 2 મિનિટ માટે જો આંખો બંધ કરીને એક ક્ષણમાં પાછા પહોંચી જઈએ કે સંવસન રચાયું હોય ને અરિહંત પરમાત્મા ઓઘો આપવા ઊભા છે, નીચે આગમ કુમાર આમ હાથ ધરીને ઊભા છે. અંતરનો નાદ છે કે મને મારા નેમનાથના હાથે ઓઘો મળી રહ્યો છે, એનાથી વિશિષ્ટ શું હોઈ શકે? એ દ્રશ્ય માણવા જેવું છે. આંખો બંધ કરીને ફક્ત 2 મિનિટ માટે જો આપણે કલ્પનામાં જઈએ ને તો આપણા ખાસા એવા કર્મો આપણે અહીંયા જ બાળી દઈશું. શક્ય હોય તો ભાવ એવા ઉત્કૃષ્ટ હશે તો આ ભવમાં તો આવતા ભવમાં પણ આપણને ચારિત્ર એમના નિમિત્તે ઉદયમાં આવી શકે છે ભાગ્યશાળી. બસ જરૂર છે તો એ ભાવને સ્પર્શવાની, એ ભાવ સુધી પહોંચવાની. જૈન શાસનમાં ભાવનું મહત્વ છે. એ જ્યારે વિચાર કરો કે જ્યારે નેમકુમાર જાન લઈને ગયા હશે અને રાજુલ રાણી ગોખલામાં બેઠા બેઠા રાહ જોતા હશે, કયા મનોરથો સેવ્યા હશે કે હમણાં મારો નેમ આવશે ને હમણાં જ અમે એકબીજાના જોડે ગ્રંથિમાં જોડાઈશું. હજુ પણ વિનંતી છે કે બાળકોને, જે પણ નાના બાળકો છે એમને પોતાના માતા પિતા એમના સાથે લઈ ભાવ તૂટી ના શકે એ માટે ખાસ ધ્યાન રાખવા. જ્યારે પણ રાજુલ રાહ જોતા છે નેમકુમાર ક્યારે આવશે, અને જાણ થાય છે કે નેમકુમાર તો રથ લઈને પાછા વળ્યા છે. કારણ જાણ્યું છે કે કારણ તો આપણને બધાને જ ખબર છે કે જે જીવની બલિ દેવામાં આવે તેના માટે રથ પાછો વાળ્યો છે. ત્યાં ને ત્યાં જ રાજુલ પણ એમની સાથે ને સાથે પાછા નીકળે છે અને ગિરનાર ઉપર એમના હાથે દીક્ષા લે છે. એ રાજુલની પ્રીતિને આજે હૃદયમાં ધારવી છે. એ રાજુલ એવી કેવી ઉચ્ચ સ્તરની એમની પ્રીતિ હશે, એવી પ્રીતિ મને પણ મારા નેમકુમાર સાથે બંધાય. એ પ્રીતિને આજે ઓળખવી છે, એ પ્રીતિને આજે માણવી છે, એ પ્રીતિને આજે આનંદી છે. એક દીકરો અને એના પપ્પા બંને મેળામાં સાથે ચાલવા ગયા હતા. દીકરાએ સવાલ કર્યો કે પપ્પા તમે મારી આંગળી પકડો ને. તો પપ્પાએ કહ્યું કે તું મારી આંગળી પકડ.
તો કે ના પપ્પા, તમે મારી આંગળી પકડો. તો પપ્પાએ કહ્યું કે બેટા ફરક શું કે હું તારી આંગળી પકડું, તું મારી આંગળી પકડે, ફરક શું છે એમાં? છોકરાનો બહુ સરસ જવાબ હતો કે પપ્પા, જો હું તમારી આંગળી પકડીશ ને તો શક્ય છે કે આ ભીડભાડમાં હું ક્યાં છૂટી પડી જઈશ, કારણ કે મેં આંગળી પકડી હશે, કાચી પકડી હશે. પણ જો પપ્પા તમે જ એ આંગળી મારી તમે પકડી હશે ને, તો મને પૂરેપૂરો વિશ્વાસ છે ગમે તેટલી ભીડ હશે ને, એ તમે મારી આંગળી ક્યારેય નહીં છોડો. આ જ વિશ્વાસ સાથે આગમ કુમારે અરિહંત પરમાત્માના ચરણ પકડ્યા છે. એ ચરણ કે જે ભવ ભવ સુધી નથી છૂટવાના. છૂટશે તો માત્ર ક્યાં છૂટશે? સિદ્ધ શિલાએ. એવું અડગ નિર્ધાર કરેલા આવા આગમ કુમારને ખરેખર દિલથી જ્યાં પણ હોય એમને ખૂબ ખૂબ વંદન કરવાની ઈચ્છા થાય. આ જ ભાવ સાથે આપણે આગળ વધીએ.